હનુમાનજીના લાયેલા ઔષધિ હતી સંજીવની ગઈ એટલે બરોબર પૂજા કરીને અને રસ કાઢી પીડો એને ફેંકી દે એની શું નહીં એનો છોડું ગયો સંજીવીનો એ જ ચા બની કુકર નાખ્યો ચા બની કૂચામાંથી ચા બની ત્યાં ભગવાન જે હનુમાનજી લાયા એમાંથી જ આ સંજીવની નામની વનસ્પતિ છે આ એ જ ચા બની છે એટલે આ વ્યવહારિક છે એટલે કે સામાન્ય નહીં આ બધું શાસ્ત્રમાં લખેલું છે ને બધું આ ચા પત્તું આ તો પત્તું જ આવે છે નહીં પણ આને આ તો કંપની વાળા બધી મચીને હુકવીને આ એક વનસ્પતિનું જ પોણું છે હા છે ને એ વસ્તુ અસલી ચા પણ આ તો હારા બનાવે ભેળસેળી થઈ ગઈ તુલસી ચા એ બધું ભેગું કરીને બનાવે મિક્સ કરીને હા એવું બધું મિક્સ કરીને એટલે ચાના છોડો એવી રીતના પોણ જ આવે ને પાન જ આવે એ અસર પાનો કરણ પાછો અલગ હશે એમાંથી પછી બનાવે અને ચા તમે જો કોઈનું ઘર લગભગ બાકી નહીં હોય કે જો ચા નહીં બનતી હોય ચા કોઈનું ઘર બાકી એવો નહીં. ચા તો બને. કોઈ ચૂલો લગભગ બાકી નહીં હોય પાંચ જણ ના પીતા હોય તો ના બને. પીતા હોય, બે જણ ના પીતા હોય, પણ એક તો મારે ઘરે બને જ ને અને મહેમાન આવે તો બને એવું આપણે નહીં. ઘર માટે બને, મહેમાન માટે બને. બને બને વિશ્વનો વ્યવહારે એનાથી જ ચાલે. દુનિયાનો અને તમે કોઈ એમ ખૂણો નહીં- બાકી લગભગ કોઈ નહીં. ઘરે ચા નહીં, કોઈ ઘર નહીં બાકી જો ચા નહીં કોઈ તમે ઘરે નહીં અમેરિકા જુઓ કે બ્રિટન જુઓ કે બ્રાઝિલ જુઓ બધે જ ચા તો બને. વિશ્વના કોઈ પણ ખૂણામાં ચા હારી બધે જ. પણ એ જ મેં ના કહ્યું ચા તો સામાન્ય અને નહીં બે પાંચ માણસ ભેગા થયા હોય ને કંઈક બજારમાં તો ચલો ભાઈ ચા પીએ. ચા પીએ હોય એટલે કે ના. અને હારો જાણ ને ચા એના પીવડાય એમ કહેવાય છે. આપણે એના ઇલાકામાં ગયા હોય ચાલો હારા જાણે ચા નહીં ગામના